ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 9 બળ અને ગતિના નિયમો. તો મિત્રો આપણે આગળના ચેપ્ટરમાં જડત્વ અને દ્રવ્યમાન વિશે આપણે ચર્ચા કરી લીધી છે, બરોબર. હવે આગળના આજના નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ તો એમાં આજનો આપણો ટોપિક છે ગતિનો બીજો નિયમ, બરોબર. ગતિનો બીજો નિયમ. હવે ગતિના બીજા નિયમ વિશે જોતા પહેલાં આપણે એક નાનો એવો કોન્સેપ્ટ છે ક્લિયર કરી લઈએ કે આપણે થોડા ઉદાહરણ હજુ આપીએ છીએ એટલે તમને સમજણ પડી જશે કે હું શું કહેવા માગું છું, બરાબર. કે માનો કે આપણે પહેલાં મેળામાં જોઈએ તો પેલી ગન આવતી હતી કે ફુગ્ગા ફોડવાની, કે ગન લઈને એક ફુગ્ગા ફોડવાની એવી ગેમ આવતી હતી, બરાબર. એ ગનમાં શું હોય તો મગના દાણા હોય, બરાબર. એ મગના દાણા ઉપર મગના દાણા વડે ગનમાં હોય અને ગનથી આપણે ફુગ્ગા ઉપર એ મગના દાણા છે એ સ્ટ્રાઇક કરવામાં આવે અને ફુગ્ગા ફોડવાના છે, બરાબર. હવે એની જગ્યાએ આપણે હાથથી મગનો દાણો નાખીએ તો શું ફુગ્ગા ફૂટશે? નહીં, બરાબર. ચલો હજુ એક ઉદાહરણ લઈએ કે નાનો કાંકરો લઈ તો કાચની બારી હોય એમાં નાની એવી કાંકરી હોય તો એની ઉપર થ્રો કરવાની છે, બરાબર. અને એની જગ્યાએ કોઈ મોટી સાઇઝનો પથ્થર લઈ અને એટલું જ બળ લગાડીને એ કાચની બારી પર થ્રો કરીએ તો કાચની બારી જે છે એ કયા કેસમાં તૂટશે? તો ઓબ્વિયસલી કે જે મોટો પથ્થર છે એ થ્રો કરવાથી એ કાચની બારી તૂટી જશે, બરાબર. તો ચલો આગળ જઈએ. તો એવી જ રીતે બંદૂકની ગોળી છે, બરાબર. બંદૂકની ગોળી છે એ હાથમાં લઈને આપણે એમ કહીએ કે સામેવાળી વ્યક્તિ છે એનો નિશાનો લઈ અને એને એ સામેવાળા જે વ્યક્તિ છે, બરાબર, એને ઈજા પહોંચાડવાની છે, બરાબર. તો બંદૂકની ગોળી હોય અને આપણે હાથ વડે થ્રો કરીને સામેવાળા વ્યક્તિને ઈજા પહોંચાડી શકીએ નહીં, બરાબર. પરંતુ એ જ ગોળી જે છે એને બંદૂકમાં લોડ કરી, બરાબર, અને એ જ ગોળી બંદૂક દ્વારા છોડવામાં આવે તો શું થશે કે સામેવાળા જે વ્યક્તિ છે, બરાબર, એને આપણે ઈજા થશે, ઈજા પહોંચાડી શકાશે, બરાબર. તો જોઈ શકો છો કે આ બધી જ જે પરિસ્થિતિ મેં આપી, બરાબર, એમાં પદાર્થનું દ્રવ્યમાન તો ભાગ ભજવે જ છે, પરંતુ એ પદાર્થનો વેગ પણ, બરાબર, ક્યાંક ને ક્યાંક ભાગ ભજવે છે, બરાબર. ઓછો વેગ હોય તો એની અસર ઓછી એટલે કે કંઈક અલગ આવે, બરાબર. વધારે વેગ હોય તો એની અસર કંઈક અલગ આવે, બરાબર. તો એ માટે જોઈએ કે ગતિનો બીજો નિયમ જોતા પહેલાં આપણે જોઈએ જે નવો કોન્સેપ્ટ આપણે જોઈએ કે વેગમાં શું છે? વેગમાન, બરાબર. આ બીજું કંઈ નથી પરંતુ ફરીથી લખું છું વેગમાન, બરાબર. આ બીજું કંઈ નથી પણ વેગ અને દ્રવ્યમાન, વેગ અને માન આ બેનો ગુણાકાર એટલે થશે વેગમાન, બરાબર. એટલે ટૂંકમાં એવું કહી શકીએ કે વેગ અને દ્રવ્ય એ પદાર્થનું દ્રવ્યના ગુણનફળને શું કહી શકાય? વેગમાન કહી શકાય. એટલે કે વેગ ગુણ્યા દ્રવ્યમાન, બરાબર. વેગમાન ઇઝ ઇક્વલ્સ ટુ શું લખી શકાય? વેગ ગુણ્યા દ્રવ્યમાન, બરાબર. એને સાંકેતિક સ્વરૂપમાં લખીએ તો વેગમાન, બરાબર. એને સાંકેતિક સ્વરૂપમાં લખવું હોય તો વેગમાનને સ્મોલ p વડે દર્શાવી શકાય, બરાબર. અને વેગ એટલે પેલા દ્રવ્યમાન એટલે માસ m અને વેગ v, બરાબર. તો સૂત્ર સ્વરૂપે પણ આપણે યાદ રાખી શકીએ કે પદાર્થનું દળ અને પદાર્થના વેગના ગુણનફળને આપણે શું કહી શકીએ? વેગમાન. p ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ v, બરાબર. ઓકે. તો આની વાત કરીએ તો એસઆઈ એકમની વાત કરીએ કે વેગમાનનો એસઆઈ એકમ શું છે? તો
એ આપણે સૂત્ર ઉપરથી આપણે એનો એસઆઈ એકમ લખી શકીએ. બરાબર, કોનો એસઆઈ એકમ જોઈએ છીએ આપણે? વેગમાનનો. બરાબર, તો સૂત્ર શું છે એનું? એમ ઇન્ટુ વી. તો દળનું એસઆઈ એકમ શું થાય? કિલોગ્રામ. બરાબર, અને વેગનો એસઆઈ એકમ શું થશે? આપણે 8મા ચેપ્ટરમાં જોઈ લીધો. વેગ ઇઝ ઇક્વલ્સ ટુ કાપેલો અંતર અને તેના છેદમાં સમય. બરાબર, વેગ ઇઝ ઇક્વલ્સ ટુ અંતર ભાગ્યા સમય. તો વેગ બરાબર એસઆઈ એકમ આપણે શું લખીએ? મીટર. બરાબર, અને છેદમાં સમય એટલે કે એનો એસઆઈ એકમ સેકન્ડ. બરાબર, એટલે વેગમાનનો એસઆઈ એકમ શું થશે? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. બરાબર, અથવા એને તમે આ રીતે પણ લખી શકો, કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. બરાબર, છેદમાં છે, ઉપર જાય એટલે શું થાય? -1 બરાબર, તો વેગમાનનો એસઆઈ એકમ શું થશે? કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. બરાબર, એમસીક્યુ એસક્યુમાં પૂછાઈ શકે છે કે વેગમાનનો એસઆઈ એકમ શું થાય? તો કિલોગ્રામ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. બરાબર, યાદ રાખજો. હવે આગળ જઈએ કે આપણે કોઈ પદાર્થ ઉપર બળ લગાવીએ છીએ તો એની વેગની સ્થિતિમાં ફેરફાર થાય છે. બરાબર, તો હવે બળ તો લગાવી દીધું, તો એ પણ હવે એ જોવું પડશે કે એ પદાર્થ પર બળ આપણે કેટલા સમય માટે લગાડીએ છીએ. બરાબર, શરૂઆતમાં આપણે કહ્યું હતું કે કોઈ પણ પદાર્થ પર બળ ટૂંકા સમય માટે લગાવીએ છીએ અને એને આપણે શબ્દ વાપર્યો હતો કે આઘાત. બરાબર, તો ઘણી વખત એવું પણ બને છે કે આપણે કોઈ પદાર્થ પર ટૂંકા સમય માટે બળ લગાવીએ છીએ. બરાબર, લાંબા સમય માટે પણ લગાડીએ છીએ. બરાબર, આપણે ટ્રકને ધક્કો મારવો છે. બરાબર, ધક્કા મારવાવાળી વાત કહી હતી કે ટ્રકને ધક્કો મારવો છે. બરાબર, તો શું ટ્રકને ધક્કો મારીશું તો તમે ટ્રકને ધક્કો મારશો શું તો ટ્રક આપોઆપ ચાલવા માંડશે? તો થોડો એવો આપણે ધક્કો આપીને એને ગતિ કરાવી શકીશું નહીં. બરાબર, એને ધકેલવા માટે ખૂબ જ વધારે બળની જરૂર પડશે. બરાબર, તો એમાં સમય પણ આધાર રાખે છે. બરાબર, માટે કોઈ પદાર્થ પર જ્યારે બળ લગાવો છો ત્યારે એ પદાર્થ પર એ બળ કેટલા સમય સુધી લગાડવામાં આવે છે તે પણ મહત્વનું છે. બરાબર, તો ગતિનો બીજો નિયમ એમ કહે છે કે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ તેના પર લગાડવામાં આવેલા બાહ્ય અસંતુલિત બળના મૂલ્ય જેટલો હોય છે. બરાબર, વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ તેના પર લગાડવામાં આવેલા બાહ્ય અસંતુલિત બળના મૂલ્ય જેટલો હોય છે. બરાબર, તો આ છે ગતિનો બીજો નિયમ. બરાબર, હવે વેગમાનમાં થતો ફેરફાર ખાસ સમજો અહીંયા કે વેગમાનમાં થતો ફેરફાર એવું કેમ કહેવામાં આવે છે? તો વેગમાન એટલે વેગ ગુણ્યા દ્રવ્યમાન. બરાબર, આગળના નવા ટોપિક ઉપર જઈએ તો નવો ટોપિક આપણો છે જે પરીક્ષામાં વારંવાર પૂછાતો પ્રશ્ન, મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે છે ન્યૂટનની ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ.
અથવા એમ પણ પૂછી શકાય કે એફ એ બરાબર એમ એ સૂત્ર તારવું, બરાબર. તો આગળ જતાં આપણને ખબર પડશે કે એફ બરાબર એમ એ શું છે, બરાબર. તો શરૂઆત કરીએ કે કોઈ એક પદાર્થ છે, બરાબર. તો અહીંયા ધારો કે કોઈ પદાર્થ એમ દળ ધરાવે છે, બરાબર. યુ જેટલો પ્રારંભિક વેગ છે, બરાબર. એટલે કે યુ જેટલા પ્રારંભિક વેગથી ગતિની શરૂઆત કરી ટી જેટલા સમય બાદ, બરાબર. એટલે કે કોઈ પદાર્થ એમ દળ ધરાવે છે યુ જેટલા પ્રારંભિક વેગથી ગતિની શરૂઆત કરી ટી સમય બાદ એફ જેટલા બળની અસર હેઠળ, બરાબર, એફ જેટલા બળની અસર હેઠળ વી જેટલો અંતિમ વેગ પ્રાપ્ત કરે છે, બરાબર. સમજો કે ધારો કે કોઈ પદાર્થ એમ જેટલું દળ ધરાવે છે, યુ જેટલા પ્રારંભિક વેગથી ગતિની શરૂઆત કરી ટી જેટલા સમય બાદ એફ જેટલા બળની અસર હેઠળ વી જેટલા અંતિમ વેગ પ્રાપ્ત કરે છે. તો પ્રારંભિક વેગમાન એટલે કે શરૂઆતનું વેગમાન, બરાબર. પ્રારંભિક વેગમાન p1, બરાબર. આપણે અગાઉ જોયું એટલે કે વેગમાન, બરાબર, પ્રારંભિક વેગમાન છે, બરાબર. એટલે કે p1, બરાબર. અને p ઇઝ ઇક્વલ્સ ટુ એમ, દળ હંમેશા અચળ રહેશે, એમ અને યુ, બરાબર. અને અહીંયા લખીશું અંતિમ વેગમાન p2 બરાબર દળ અચળ રહેશે, અંતિમ વેગ એટલે શું છે v, પ્રારંભિક વેગ શું હતો u, બરાબર. તો હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ આપણને શું કહે છે કે પદાર્થના વેગમાનમાં થતો ફેરફારનો સમય દર, બરાબર. પદાર્થના વેગમાનમાં થતો ફેરફારનો સમય દર, બરાબર, એ તે પદાર્થ પર લગાડેલા બાહ્ય અસંતુલિત બળના મૂલ્ય જેટલો હોય છે, બરાબર. અહીંયા આપણે એક શબ્દ વાપર્યો કે વેગમાનના ફેરફાર, શું કે વેગમાનના ફેરફાર, લખીએ કે વેગમાનમાં થતો ફેરફાર. વેગમાનમાં થતો ફેરફાર એટલે શું, તો અંતિમ માઇનસ પ્રારંભિક, બરાબર. એટલે અહીંયા આપણે ડેલ્ટા પી ફેરફાર માટે શું લખી શકાય હંમેશા ડેલ્ટા, એટલે કે વેગમાનમાં થતો ફેરફાર, બરાબર. એટલે કે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ્સ ટુ p2 માઇનસ p1, બરાબર. વેગમાનમાં થતો ફેરફાર એ કોને આધારે છે, અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, બરાબર. આ ચલન સમપ્રમાણમાં છે, ડેલ્ટા પી સમચલિત છે p2 માઇનસ p1, બરાબર. હવે ડેલ્ટા પી, બરાબર, તો p2 શું હતું, તો p2 હતું mv, બરાબર. એટલે અહીં લખીશું mv માઇનસ p1 શું હતું mu, ઓકે. તો હવે અહીંયા m કોમન નીકળશે, બરાબર. એટલે શું થશે એમ વી માઇનસ યુ, બરાબર. એટલે કે ડેલ્ટા પી સમચલે છે એમ ઇન્ટુ વી માઇનસ યુ, બરાબર. હવે આગળ વધીએ તો વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, બરાબર. સમય દર એટલે કે ડેલ્ટા ટી, બરાબર. એટલે કે ન્યૂટનની લખીએ અહીંયા
ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર શું છે તો બળનું મૂલ્ય બરાબર એ કોને ચલે છે તો એફ સમચલે છે ડેલ્ટા પી કારણ કે વેગમાનમાં થતો ફેરફારના સમય દર જેટલું બરાબર સમય દર એટલે આપણે એમ કહીએ કે અહીંયા એક્ઝામ્પલ સ્વરૂપે આપણે સમય દરનો આપણે સમય દર સમજવા માટે અહીંયા ખાલી લખું છું કે 60 કિલોમીટર પ્રતિ અવર એટલે આપણે આને શું વાંચીએ છીએ કે દર કલાકે 60 કિલોમીટર બરાબર શું વાંચીએ દર કલાકે 60 કિલોમીટર એટલે કે સમય દર જ્યાં આવશે ત્યાં શું આવશે પ્રતિ કલાક બરાબર એટલે આપણે માટે શું લખી શકીએ કે સમય દર છે બરાબર એટલે કે છેદમાં ટી આવશે બરાબર છેદમાં ટી આવશે અહીંયા દેખાતું નથી અહીંયા ઉપર લખું છું આ કે એફ સમચલે છે ડેલ્ટા પી અપોન ટી એટલે અહીંયા સમય દર છે એટલે છેદમાં ટી આવશે બરાબર એટલે અહીંયા લખીએ કે સમીકરણ 1 પરથી આપણે આ સમીકરણને 1 નંબર આપી દઈએ બરાબર તો સમીકરણ 1 પરથી એફ સમચલે છે એમ વી માઇનસ યુ અને છેદમાં શું આવશે ટી તો છે જ બરાબર તો એફ સમચલે છે શું થશે એમ વી માઇનસ યુ અપોન છેદમાં ટી 8મા ચેપ્ટરમાં આપણે ભણી ગયા કે વેગમાં થતો ફેરફાર ભાગ્યા છેદમાં ટી એના છેદમાં સમય અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ભાગ્યા છેદમાં સમય તો એને આપણે શું કહીએ છીએ પ્રવેગ એ કહીએ છીએ બરાબર આપણે આગળના ચેપ્ટરમાં 8મા ચેપ્ટરના ગતિ ચેપ્ટરમાં આપણે આ ભણી ગયા છીએ બરાબર વી માઇનસ યુ અપોન ટી ઇઝ ઇક્વલ્સ ટુ પ્રવેગ એ તો અહીંયા એની કિંમત મૂકી આપણે બરાબર આ વી માઇનસ યુ અપોન ટીની કિંમત આપણે શું મૂક્યું એ મૂક્યું ચલો આગળ જઈએ તો અહીંયા સમચલે છે આ ચલેની નિશાની આપણે છોડવા માટે આપણે કોઈક અચળાંક મૂકવો પડે એટલે અહીંયા આપણે અચળાંક મૂકીએ છીએ કે એમ એ બરાબર કે જ્યાં કે શું છે સમપ્રમાણતાનો અચળાંક બરાબર તો આપણે તો એફ બરાબર એમ એ એવું સૂત્ર કીધું હતું તો આ કે આપણને નડે છે તો એફ ઇઝ ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ એમ એવું ચાલે નહીં તો કે શું છે તો વિચારો કે આ સૂત્રમાં આપણે એવું કહીએ કે 1 કિલોગ્રામના પદાર્થને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગિત કરવા માટે 1 એકમ બળની જરૂર પડે બરાબર તો સમીકરણમાં આપણે તો આ સમીકરણ આપણે આ જે છે એને આપણે 2 નંબર આપીએ તો અહીંયા લખીએ કે સમીકરણ 2 પરથી બરાબર કેટલું તો 1 એકમ બળ બરાબર એટલે કે 1 બરાબર કે 1 કિલોગ્રામ પ્રવેગ કેટલો તો કે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આના પ્રમાણે બરાબર તો અહીંયા 1 એકમ બરાબર તો 1 એકમ બરાબર હવે આનું સાદું રૂપ આપીએ તો 1 એકા 1 અને એ કેના છેદમાં જાય એટલે શું થશે કે ઇઝ ઇક્વલ્સ ટુ 1 બરાબર તો અહીંયા લખી શકીએ કે સમીકરણ 2 પરથી એફ બરાબર એમ સમીકરણ 2 પરથી શું લખી શકીએ એફ બરાબર કેની કિંમત શું આવી 1 ઇન્ટુ એમ ઇન્ટુ એ અને એફ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે આના પ્રમાણે એમ એ બરોબર બરોબર
તો આપણને શું મળ્યું? ન્યૂટનના ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ. બરોબર. તો અહીંયા કોઈ પણ ભૌતિક રાશિ હોય તો એનો એકમ આપણે શોધીશું. બરોબર. તો અહીંયા એફ જે છે એની ભૌતિક રાશિ એફ એટલે કે બળ, તો બળનું એકમ આપણે લખવું હોય તો શું થશે? તો આપણે આ સમીકરણ લઈએ. બરોબર. તો અહીંયા શું છે? કે. બરોબર. હું અહીંયા ભાગ પાડીને લખું છું. એફ ઇઝ ઇક્વલ્સ ટુ, આપણે બળનો એકમ શોધવો છે તો એફ ઇઝ ઇક્વલ્સ ટુ, બરોબર, અહીંયા કે છે અચળ છે, કોઈ એકમ નથી એનો, કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરોબર. તો શું થશે? કિલોગ્રામ ઇન્ટુ મીટર. આને ઉપર જાય તો શું લખી શકાય? S-2. બરાબર. તો આ જે બળ છે એનું એસઆઈ એકમ શું થશે? કિલોગ્રામ મીટર ઇન્ટુ સેકન્ડની -2 ઘાત અથવા મીટર અપોન સેકન્ડ સ્ક્વેર એવું પણ લખી શકાય. બરાબર. તો બરાબર. તો અહીંયા ન્યૂટનના ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ ફટાફટ આપણે ફરીથી રિવિઝન કરી લઈએ. બરાબર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો શરૂઆત કરીએ કે ન્યૂટનની ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ તારવવા માટે ધારો કે કોઈ પદાર્થ m દળ ધરાવે છે, u જેટલો પ્રારંભિક વેગ લઈ t સમય બાદ f જેટલા બળની અસર હેઠળ v જેટલો અંતિમ વેગ પ્રાપ્ત કરે છે. તો પ્રારંભિક વેગમાન શું થશે? p1 ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ યુ. અંતિમ વેગ બરાબર શું થશે? p2 ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ v. બરાબર. હવે આપણા ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું કહે છે? કે વેગમાનમાં થતો ફેરફારનો સમય દર. બરાબર. એટલે કે એના પર લગાવેલા બળના મૂલ્ય જેટલો હોય છે. બરાબર. એટલે કે વેગમાનમાં થતો ફેરફાર, બરાબર, એ એના જેટલો હોય છે. એટલે કે જેટલો એટલે કે સમપ્રમાણમાં હોય છે. બરાબર. ડેલ્ટા પી સમચલે છે. કોના સમપ્રમાણમાં હોય છે? તો p2 માઇનસ p1. બરાબર. એનો મતલબ શું થશે? તો ડેલ્ટા પી ચલે છે mv માઇનસ mu. p2 શું છે અહીંયા? mv. બરાબર. p1 શું છે? mu. m કોમન કાઢી દો એટલે શું થશે? v માઇનસ u. બરાબર. ન્યૂટનના ગતિના બીજો નિયમ બળનું મૂલ્ય શું હશે? વેગમાનમાં થતા ફેરફારના સમય દર જેટલો હશે. બરાબર. અહીંયા દેખાતું નથી પણ અહીંયા નીચે છેદમાં ટી છે, અહીંયા લખું છું ટી. બરાબર. તો શું થશે? એફ સમચલે છે ડેલ્ટા પી અપોન ટી. બરાબર. અહીંયા સમય દર એ ખાલી સમજાવવા માટે હતું, આ લખવાની જરૂર નથી. બરાબર. સમય દર લખવું હોય તો એ છેદમાં ટી લખી શકાય, સમય દર એના માટે. બરાબર. પર કલાક આપણે લખવું હોય તો હંમેશા કલાક ક્યાં આવે છે? છેદમાં. તો સમય દર એ પણ શું થયું? દર, તો એ ક્યાં આવે? છેદમાં આવશે. બરાબર. તો હવે સમીકરણ 1 પ્રમાણે શું લખી શકાય? ડેલ્ટા પી ઇઝ ઇક્વલ્સ ટુ m માઇનસ m ઇન્ટુ વી માઇનસ યુ અપોન ટી. હવે આપણે 8મા ચેપ્ટરમાં શીખી ગયા કે v માઇનસ યુ અપોન ટી એટલે કે વેગમાં થતો ફેરફાર અપોન સમય ઇઝ ઇક્વલ્સ ટુ પ્રવેગ. બરાબર. એ એટલે શું થશે? એફ સમપ્રમાણની નિશાની હવે આપણે કાઢી નાખવી છે. સમપ્રમાણની નિશાની કાઢવી હોય તો આપણે કોઈ અચળાંક મૂકવો પડે. તો એફ ઇઝ ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ એમ એ. બરાબર. કે જ્યાં કે છે એ સમપ્રમાણનો અચળાંક છે. બરાબર. હવે આપણે એફ ઇઝ ઇક્વલ્સ ટુ એમ એ સૂત્ર લાવવાનું હતું. તો કે ક્યાંથી વચ્ચે આવ્યો? તો એને હટાવવા માટેની વિધિ શું છે? 1 કિલોગ્રામના પદાર્થને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર, જેટલો પ્રવેગિત કરવા માટે 1 એકમ બળની જરૂર પડે છે. બરાબર. તો 1 એકમ બળનું જરૂર પડે. બરાબર. તો સમીકરણ 2 પરથી બરાબર આપણે શું લખીએ? કે સિવાય બધું શું લઈ લેવાનું? 1 લઈ લેવાનું. બરાબર. તો એફ ઇઝ ઇક્વલ્સ ટુ 1, કે મૂક્યા, એમ પણ 1 લઈ લીધો અને પ્રવેગ પણ 1 લઈ લીધો. બરાબર. તો કે ઇઝ ઇક્વલ્સ ટુ 1. સમીકરણ 2 પરથી શું લખી શકાય? એફ 1, કે બરાબર શું લઈ લીધું? 1.
બરાબર. તો અહીંયા 1 મૂક્યું આ સૂત્રમાં, એમ એ, તો સૂત્ર આવ્યું F ઇઝ ઇક્વલ્સ ટુ એમ એ. બરાબર. હવે એનો એસઆઈ એકમ, બળનો એસઆઈ એકમ શોધવો હોય તો એમનો એસઆઈ એકમ શું થાય? કિલોગ્રામ. બરાબર. અને પ્રવેગનો એસઆઈ એકમ શું થશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો બળનો એસઆઈ એકમ શું થશે? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. તો આ હતો બળની ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ. બરાબર. અને ન્યૂટનની યાદમાં આ જે એફનો એસઆઈ એકમ, જે બળનો એસઆઈ એકમ છે એને ન્યૂટન એકમ પણ કહી શકાય. બરાબર. ન્યૂટનની યાદમાં એફ એટલે કે બળના એસઆઈ એકમને ન્યૂટન નામ આપ્યું છે અને એનો એસઆઈ એકમને ન્યૂટન તરીકે પણ ઓળખાય છે. બરાબર.